નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા વિડીયોની અંદર. અને આજે બહુ દિવસ પછી મારો આ વિડીયો આવે છે. તો દાદાનો આ નવો એક ચમત્કાર વિશે વાત કરીશ કે દાદા એક ચમત્કાર છે, દાદા સત્ય છે અને તેના ઉપર આ વિડીયો છે. તો બને છે એવું, ભાઈ એકદમ સુરાપુર જવા નીકળે છે બાઇક લઈને એક ભાઈ, અને એને ઘરના પણ ના કહે છે કે તમે આજે બાઇક લઈને તમે સુરાપુર ધામ ના જશો. પણ એ માણસ, તે વ્યક્તિ તેના ઘર પરિવારનું કોઈનું માનતો નથી અને તે જીદ ઉપર આવી અને તે સુરાપુર ધામ દાદાના દર્શન, દાદાના સાનિધ્યની અંદર જવા નીકળી જાય છે. ત્યારબાદ તેને થોડા આગળ જતા જતા એક ચાની લારી આગળ આવે છે. તો એ ભાઈને એવું થાય છે કે ભાઈ ચલો ચા પી લઈએ. એવાની અંદર તેના કોઈ ખાસ મિત્રનો ફોન આવે છે એને કે ભાઈ તું ઊભો રહે, હું તારી જોડે આવું છું. એ રીતનો એના મોબાઈલની અંદર ફોન આવે છે. એટલે પછી તે ભાઈ ત્યાં ચાની લારીએ ચા પીવા ઊભો રહી જાય છે અને બાઇક સાઈડ, રોડની સાઈડમાં ઊભું કરી દે છે. એટલાની અંદર ઓવરટેક કરી રહેલી એક ટ્રક જે તેના બાઇક સામે અથડાય છે, બાઇકના ભેગી અથડાઈ જાય છે અને એ બાઇકના કૂચે કૂચા કરી નાખે છે. ત્યારબાદ એ માણસ વિચાર કરે છે કે આ મારો મિત્ર આવે છે, હવે એની મદદ માગવી પડશે મારે, કારણ કે બાઇક તો ત્યાં આગળ જે ટ્રક હતી તેને અથાડીને નાખી ગયો, જેના કારણે બાઇક એની ભાગી ગઈ. એટલે તે એના મિત્રને કોલ કરે છે કે ભાઈ તારી મદદની જરૂર છે, તું મને લેવા આય, એ રીતનો ફોન કરે છે. ત્યારે તેને ખબર પડે છે કે એના ભાઈબંધ, જે એના મિત્ર છે, તેને કોઈ જ તેને ફોન બોન કશું કર્યું નથી એ ભાઈએ, અને આ નંબર જે છે એ એનો જ છે, પણ એને પોતે ફોન નથી કર્યો. ત્યારે કહેવાય છે કે દાદાનો તરફનો આ ફોન હશે કે જેને એ છોકરાને બચાવવા માટે એક રીતનું એ પરચો પૂર્યો, કે જેની અંદર જે બાઇક છે અને જે મિત્ર છે એ એને ફોન નહોતો કર્યો તો બી ફોન એનામાં આવ્યો અને એ ભાઈ ત્યાં આગળ ઊભો રહ્યો અને ચા પીવા ગયો, જેને કારણે તેની જાન બચી ગઈ. એટલે કે જો એ માણસ ત્યાં ચા પીવા ના જાત અને ફોન ના આવ્યો હોત તો એ માણસ અકસ્માતની અંદર મૃત્યુ જરૂરથી પામત, કારણ કે જે રીતની બાઇકની હાલત થઈ ગઈ હતી એ જોતો હતો એ માણસને 100% એનું મૃત્યુ એ ટાઈમે થઈ જાય. પણ આ દાદાના જે ભક્તો છે એની વારે દાદા જરૂરથી આવે જ છે, એવો આ ચમત્કાર છે. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આ વિડીયોને જરૂરથી શેર કરજો, મને સપોર્ટ કરજો. આવા જ તમને નવા નવા ચમત્કાર વિશે